આપણી સાથે અત્યારે હવે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? આજે એક સ્ટોક ઓપ્શન છે અને એક ઇન્ડેક્સ ઓપ્શન છે. આપણે જેમ નિફ્ટીની વાત કરી હતી, છેલ્લા ઘણા ટાઈમથી જે કન્સોલિડેશન ઝોન હતો 23,400 અને 23,800-850, એના બધી બ્રેકઆઉટ આવ્યો છે અને આજના અને ગઈકાલના દિવસેથી બે અટેમ્પ થયા છે કે 23,800 23,850 નું જે ઝોન છે એ સપોર્ટ બની રહ્યું છે. એક્સપેક્ટેશન એ છે કે અહીંયાથી આપણને ફરીથી એક ઉપર એટલીસ્ટ 200-250 પોઈન્ટ કે મિનિમમ 150 પોઈન્ટ એક પંપ જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. એટલે 23,900 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. કરંટ રેટ ચાલી રહ્યો છે 190-192 નો. બાઇંગની રેન્જ 190 ને 170 રહેશે. સ્ટોપ લોસ 140 અને ટાર્ગેટ 260 અને 270 નો. સેકન્ડ છે સ્ટોક ઓપ્શન જે ટાટા પાવરનું છે. ટાટા પાવરમાં વીકલી સ્ટ્રક્ચર ઉપર એક બ્રેકઆઉટ આવેલો અરાઉન્ડ એપ્રિલના મંથમાં. એના પછી જે ટ્રેન્ડ લાઇન હતી, ફોલિંગ ટ્રેન્ડ લાઇન, એના ઉપર છેલ્લા 2 વીકથી સપોર્ટ લઈને રિવર્સલ જોવા મળી રહ્યું છે. એટલે ટાટા પાવરમાં બાય કરવાની સલાહ છે. 430 નો કોલ. બાઇંગ રેન્જ રહેશે 10 થી 11 ના ઝોનમાં. સ્ટોપ લોસ 7 નો રહેશે અને ટાર્ગેટ 17 અને 18. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નિફ્ટી 50ના 23,900ના કોલ ઓપ્શનની ઉપર, જ્યાં ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 140નો સ્ટોપ લોસ લગાવો, 260 270ના ટાર્ગેટ. અપેક્ષા અહીંયાથી કે હજી 150-200 પોઈન્ટનો ઉછાળો આપણને એક નિફ્ટીની અંદર આવતો જોવા મળે. અને બીજો કાઉન્ટર છે ટાટા પાવરનો, જ્યાં તમારે 430નો કોલ ઓપ્શન ખરીદીને ચાલવાનો છે. 7 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 17 અને 18ના ટાર્ગેટ આવી શકે છે. એટલે એક નિફ્ટીનો 23,900નો અને ટાટા પાવરનો 430નો કોલ ઓપ્શન અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનો છે. પરંતુ એ સાથે આગળ